ભાવનગરમાં 9 કિલો એમ્બરગ્રીસ સાથે 8 ઝડપાયા। ફોરેસ્ટ વિભાગે 9.30 કરોડના મુદ્દામાલ જપ્ત કર્યો છે। ખડસલિયા ગામની સીમમાંથી વધુ 4 ઝડપાયા છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુદ્દામાલનો કબજો આરોપીનો જે 4 આરોપી ઝડપાયેલા હતા તેનો કબજો મેળવેલ। જે એસએમસીની ટીમે જે મુદ્દામાલ પકડેલો હતો તે 4 કરોડ જે ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ છે જે આ સ્પમની જે ઉલટીની એમ્બરગ્રીસની 4 કરોડ 30 લાખ જેટલો મુદ્દામાલ ઝડપાયેલો હતો। બાદમાં ભાવનગર રેન્જ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972માં જે વેલ માછલીનું જે સ્પમ છે જે ઉલટી છે જે બેન છે જે ટૂંકમાં ગેરકાયદેસર વેચાણ કરવું તેનો કબજો રાખવો છે સરકારી પ્રોપર્ટી છે તે બેન છે એટલા માટે થઈ અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવેલ। બાદમાં જે આનું ઊંડાણ સુધી પગેરું મેળવવા આ વારંવાર જે ધોલેરાથી લઈ મહુવા સુધીની જે દરિયાઈ કોસ્ટલ પટ્ટીમાં વારંવાર આવા કેસ થાય છે તો ક્યાંથી આવે છે શું છે તેનું પગેરું મેળવવા માટે ભાવનગરની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરતા બીજા 4 આરોપી ખડસલિયા ગામે તેમજ ભાવનગર સિટી વિસ્તારમાંથી પકડવામાં આવેલ છે।